हाथों से टूट जाए वो पत्ते नहीं है हम तूफानों से कह दो कि औकात में रहे। हाँ કે વીરત્વ તો હાથવી જ રાખવું પડશે ખાસ બેનું દીકરીને કહું છું વેવલી વાત નહીં કરવાની તમારે અરે હું શું કરું એમ નહીં મારા દેશની દીકરીની તાકાત એવી હોવી જોઈએ કોકની આંખમાં આંખ નાખીને વાત કરવાની પણ હિંમત ન થાય ચંડી બને દુર્ગા છો તમે હા પણ મારે જે કેવું છે કોક દી રાણા હાંગાનું ખાનવાનું યુદ્ધ વાંચો તમને ખબર પડે જેદી હામી તોપુ બાબરની હતી તોપુ અને ખબર પડી કે આ તોપુ હળગાવી દેવાની છે તોપુ હામી આવે છે એ હળગાવી દે આપણું શું આવે એની પાસે તોપુ છે તરવાર ભાલાન બરસ્યું છે અને તોપુના ગમાકા બોલવા મંડાણા ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ ખળગે રગત વહતી ખાળ દેતા દંતી જુર્મર દાન મેપત મોખડો હનુમાન ગ્રીધણ ગમક સરતી ગુંડ પ્રકૃતિ ભવાની પ્રેકુંડ સમહર દેખ સંબા સુર હરખે ધૂલ વરવા હુર પાડે ઈરાણી પઠાણ ખાલી પાલખી ખુરસાણ હિંતર પાડ હોતા હોત મીટે સાહ ડીઠા મોટ હમલાવીર બાજે હાક ઈ જ્યારે હાક બોલવા મંડાણી ખબર પડી તોપુ હળગાવી દે ત્યારે આ દેશના યુવાનો કોઈ જ્ઞાતિનું ક્ષત્રિયોનું નામ લઈ વળી કોઈકને એમ થાય કે આ તો એનું એવું નથી જેટલા લીડા છે એ મારા માટે શિરોમાન્ય છે અને મારા પાસે 18 વર્ણની કથાઓ છે પણ આ દેશના ક્ષત્રિયના એ વખતના યુવાનો બાપુ ઈ યુવાનો છે ને એ હળિયું કાઢ્યું ઓલા તોપુ મારતા હતા ને કંઈક ને તોપુ ઉડાડવા માંડી અને આ દેશના યુવાનો તોપુ સામે ડોટું મૂકી અને તોપુ ફેલ થઈ જાય એના માટે હળી કાઢીને તોપના મોઢામાં માથા હાલવી દીધા હતા બુરચે બુરચા બોલાવીને તોપુ બંધ કરી દીધી હતી આવા પણ આ દેશમાં યુવાનો જન્મા છે આગના ગોળાને જન્મ આપતી હોય તો ભારતની જનતાઓ આપે છે તરવારોને ચાવી જાય એવા મહાપુરુષોને ભાલાનો ઓઘામાં ખબકી જાય હવજના જડબા ચીરી નાખે એવાને જન્મ આપતી હોય તો ભારતની જનતાઓએ જન્મ આપ્યા છે એટલે માવડીઓને કહું છું તમે તમારા સંતાનોને ખમીરાજ ભરી દેજો રૂવાડે રૂવાડે ધાવી લેજે મારા પેટ ધાવી લેજે આ માં કે છે અને બે વાર્તાઓ હારી સંભળાવજો અઠવાડિયે બાળકને અનુપમા ન જોવાય તો કાંઈ વાંધો નહીં જરા એમાં આપણને કાંઈ ઓલું નથી ઈ જરાય દુખી નથી તમને લાગે સોફે બેઠા બેઠા બેનું રોવા મળે બિચારી આજ તો અનુપમા બહુ દુખી થઈ ઈ ડોહી દુખી નથી એના ચશ્મા આવે છે તમારે હટાણું થઈ જાય 1 વર્ષનું આ અનુપમો બિચારો ઓફિસેથી આવ્યો એને પાણી ભાવ મેકઅપના ખર્ચા ઈ ઉપાડે છે કહેવાનો અર્થ મારો એટલો જ છે જવાબદારી જનેતાઓની છે માવડીઓને છે ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે કુંભારનો દીકરો મોલડી કોકદી અમદાવાદ થી રાજકોટ જતા ચોટીલા વટીને આવે છે આપા રતાની મોલડી ત્યાં જાજો પ્રજાપતિનો દીકરો નળિયા બનાવવા માટે આવ્યો તો નળિયાના ઢગલા ખડકી દીધા હતા અને જેઠ મહિનો આવ્યો અને એમાં ઓસિંતાની એક કાળી વાદળી ચડીને ધીરે ધીરે ગળાહાણ મંડી થવા આપ મીંડું નીચે આવવા બધા પ્રજાપતિઓ મુંજાણા હળિયું કાઢવા મીંડા ખાખરા કાપીને સૌવા મીંડા પાંદડા એ વખતે પ્લાસ્ટિક કે કાંઈ હતું નહીં બાપુ ખાખરાના પાંદડા મીંડા સૌવા પણ એમાં એક પ્રજાપતિ એવો મેપો ભગત બેઠો તો મેપો ભગત કુંભાર બેઠા બેઠા હોકો પીતા હતા આને ભરોહો કહેવાય વાતું કરવી તો હાવ હેલી છે બેઠા બેઠા હોકો પીયો કોકે હળી કાઢી વરસાદ આવી ગયો આ ગળાહાણ તો જોવો આગળ બધાય નળિયાની મહેનત 2 મહિના નળિયા બનાવવા આખું ગામ વહાવવાનું હતું 2-3 મહિનાના બનાવેલા નળિયા હમણાં ગારો થઈ જાય મેપા ભગત હે પ્રજાપતિ તું ઊભો થા તું બેઠો છો મેન તું છો કે હવે ઊભું થઈને શું કરી શકાય કે વરસાદ આવી જાહે અને તારે ખાખરા બાકરા કાપીને સવવા નથી નળિયા માથે કઈક સવો પૂરું થઈ જાહે એને ઢાંકો કે મારે નથી ઢાંકવા કે તો વરસાદ આવે પલળી નહીં જાય કે નહીં કે આટલો વરસાદ ચડાબડી બોલાવતો આવે છે આમાં તમારા નળિયાને કોણ બચાવશે તમે બેઠા બેઠા હોકો પીઓ અને એ વખતે પ્રજાપતિના દીકરાએ બાપુ કીધું ભરોહો કોને કહેવાય ઠાકર કોને કહેવાય કે 45 લાખની જનમેદનીમાં મહાભારતના યુદ્ધના મેદાનમાં ગરજત સુફટ ભેરી નફરી દરનાદ ભયંકર નોબત કો મારું રાગ ભટન ભલો લગતો ઉછળે ઉકળે રત બીરન કો બાજે ઢોલ ભેડાવ સમર સજા ઈ મહાભારતના યુદ્ધના મેદાનમાં જે કાળિયા ઠાકરે ટીટોળીના ઈંડાને બચાવ્યા હતા ઈ મેપા કુંભારના નળિયા બચાવવા માટે આવે દ્વારકાથી મને ખબર છે ભલામણ વિચાર કરો આને ભરોહો કહેવાય નકરી રાડ્યું નાખે રામને ભજન લાગી ગપ્પલ નો લાગે ભજન બહુ જરૂરી છે પણ હાવ નકરું નીકળી દેખાડવા માટે એ વસ્તુ જુદી છે
હા, અને તેથી કેવા ઇતિહાસ સાક્ષી પૂરે છે, જાજા વર્ષો નથી થયા. મોલડીની આજુબાજુમાં વરસાદ ગાંડો તૂર થઈને વરી નદીઓ વયું ગયું ત્યું, પણ મોલડીના મેપા કુંભારના નળિયાના એક પણ જેને કહેવાય નિભાડાની માથે છાંટો નહોતો પડ્યો. આને દ્વારકા વાળો કહેવાય ભલા માણસ. આજ પણ ઇતિહાસ સાક્ષી પૂરે છે. હા, કહેવાનો અર્થ આવી જાય તો ઘડીકમાં આવી જાય, બાકી રાયડું નાખે કાંઈ ફેર ન પડે. પણ શ્રદ્ધા હારા ઠેકાણા આવા પકડી લેજો. આ બાવલીઓ જ્યાં કથા બેઠા છે તેને ગમશે નહીં, પણ જ્યાં સનાતનની જોત જગે ને કથા હોય, હવન હોય, યજ્ઞ, દીને રાત અમારા રાણા બાપુ જાગી જાગીને ઉજાગરા કરીને કે મારા ભગતડા જાગ્રત રહેવા જોઈએ, મારા ભક્તો જાગતા રહેવા જોઈએ. અને આવા પરિવારો બધા છે એ બધું કર્યા કરે છે. એટલે મારે યુવાધનને એક, કારણ કે વીરત્વ તો હાચવી જ રાખવું પડશે. ખાસ બેનું દીકરીને કહું છું, વેવલી વાત નહીં કરવાની તમારે. અરે હું શું કરું એમ નહીં. મારા દેશની દીકરીની તાકાત એવી હોવી જોઈએ, કોકની આંખમાં આંખ નાખીને વાત કરવાની પણ હિંમત ન થાય. ચંડી બને દુર્ગા છો તમે. હા, એ તાકાત હોવી જોઈએ. એ તાકાત હોય. અનેક ઇતિહાસો છે, અત્યારે હું કહેતો નથી, અનેક ઇતિહાસો છે ને એ મહાપુરુષોને જન્મ આપે છે. હા, એટલે તમે હારોહાર ઉભા છે. આ તો તમને ખબર નથી એટલે તમે કે પુરુષની હારોહાર એમને હક આપો. તમે આગળ છો, હકીકતમાં આગળ છો તમે. પણ ખેર, મારે વધારે વાતમાં નથી જાઉં, પણ મારે રામની અહીંયા યાદી થઈ એટલા માટે બાપુ એટલું કહેવું છે કે ભારત વર્ષનો પરમાત્મા આપણો પરાત્પર બ્રહ્મ ભગવાન રામ, એ ભગવાન રામ ભગવાન છે એ તો છે જ. પણ હું ખાલી એક આ દેશનો યુવાન કેવો એ મારે કેવું હોય તો યુવાધન સાંભળજો. બે જ ભાઈઓ હતા 20-25 વર્ષના, રામ ને લક્ષ્મણ. સાંભળજો. અને જાનકીજી સાથે વનમાં હતા, અને દુનિયાની મહાસત્તા જેની પત્નીનું હરણ કરી જાય, મહાસત્તા જેવો તેવો નતો રાવણ કાંઈ, દુનિયાની મહાસત્તા જેની પત્નીનું હરણ કરી ગયો, રામની પત્નીનું એટલે કે સીતાજીનું. તેથી રામે રાયડું નહોતી નાખી કે અરે મારી ઘરવાળીને લઈ ગયા, હવે શું કરું, અયોધ્યા વાળા સેના મોકલો. કર્યું એમ? રાયડું ફાટી જાય ને હારા હારાની, જલ્દી કરો, હવે શું થાય. અરે કોઈ સેનાય નથી મોકલતું. કીધું રામ ને લક્ષ્મણ બે ભાઈઓ, સાહરિયામાં ન કીધું જનકપુરમાં તમારી દીકરીને લઈ ગયા. અરે નહીં, બે ભાઈઓ આ દેશના યુવાન વનમાંથી રીસને વાંદરા ભેળા લઈ દરિયાની છાતી માથે પુલ બાંધી અને લંકાના ગઢના કાંગરાની સામે ઊભી અને ભગવાન રામે કીધું કે રાવણ, તને એકને નહીં તારા આખા કુળને મૂળિયાનો ઉખેડી નાખું તો દશરથનો દીકરો રાઘવેન્દ્ર સરકાર નહીં. ભગવાન રામ તાકાત જુઓ તમે. હું ખાલી એક્ઝામ્પલ નાના નાના આપું છું. આ વાર્તાઓ આપણી બહુ મોટી છે બધી બાપુ, પણ મારે એક બે વાતો અહીંયા કેવી છે અહીંયા. એટલે ધર્મોત્સવો તમે કેવા વાળા ગમે એ કહે, જેટલા થાય એટલા કરજો, મૂળિયા હાચવી રાખજો. ડુહામાં કોઈ દી દાણા નીકળે નહીં. ડુહાના ઢગલા ભલે ગમે એવડા દેખાતા હોય, પોસા પોસા લાગે, એમાં દાણા ન હોય, ડુંડામાં દાણા હોય. ભલા માણસ ધ્યાન રાખજો. હા, બાકી આપણે બધા એક થયા તો જ આ બધું થશે. કામ આપણા સેનાના યુવાનોને કરવાનું છે, અને જ્ઞાતિવાદ આપણે ભૂલવાનો છે. એને પૂછી પૂછીને જે ઘા કર્યા છે ને, પૂછી પૂછીને તમે કોણ છો એમ, તો આપણે બધા 2-3 દી સુધી હિન્દુ રાખીને પછી હું પ્રજાપતિ ને, હું પટેલ ને, હું ગઢવી ને, હું ઓલો ને, હું ત્રીજો ને, હું ઠાકોર ને, હું યાદવ ને, હું દલિત ને, એવું આપણે કરતા રહી. નકર ભારત જેવું દુનિયામાં ક્યાંય છે જ નહીં કાંઈ. અહીંયા તો આપણા માટે તો ઓલા અમેરિકા વાળા તો હથિયાર વેચે તો એનો દેશ આગળ રહે, સુપર પાવર છે. આ બધા એને હથિયાર લે ને ઓલા દીધા કરે. આપણે તો જીવન જરૂરિયાત વસ્તુ ભારતમાં બને છે બાપુ. આપણા દેશ જેવું ક્યાંય છે જ નહીં. માત્ર ને માત્ર જ્ઞાતિવાદ એક ભૂલી જાય તો આપણી પાસે બધું પરમાત્માએ આપ્યું છે. શિવાજી મહારાજે જ્યારે ઔરંગઝેબની જેલ તોડી અને જેલ તોડીને નીકળ્યા, જ્યારે શિવાજી મહારાજ ભાગતા ભાગતા અઘોર જંગલમાંથી નીકળ્યા, કોઈ નાનકડું એવું ગામ આવ્યું, ભૂખ બહુ લાગેલી, એક કોઈ નાનું ફળિયામાં ગયા, ત્યાં ઝૂંપડું હતું. ઝૂંપડામાં ડોસીમાં, વૃદ્ધ ડોસી પોતાના બાળકોને, દીકરાના જે બાળકો હતા એના માટે ખીચડી બનાવતા હતા હાંડલામાં. શિવાજી મહારાજ ગયા એટલે કીધું આવો. શિવાજી મહારાજ ઝૂંપડામાં વયા ગયા અંદર. ડોસીને ખબર નહીં કે આ શિવાજી પોતે છે. નામથી પરિચિત બહુ હતા પણ ખબર ન હોય ને. શિવાજી મહારાજને ભૂખ લાગેલી એટલે ડોહીએ કીધું ખીચડી ખાવી, તો કે હા. ખીચડીનું હાંડલું ઉતાર્યું, પતરાવડિયામાં પોતાના બાળકોને અને શિવાજી મહારાજને બિહારી અને ખીચડી આપી. એમાં એક ઉતાવળું બાળક હતું, એ ખીચડીમાં ઉતાવળમાં હાથ નાખી ગયો અને હાથ બળી ગયો, દાજી ગયો. રાડું મીંડું નાખવા, અરે મારો હાથ બળી ગયો, હાથ બળી ગયો, રાયડે થયો. અને ડોસીમાં એ શબ્દ કીધા, તાકાત જોજો માવડીઓના શબ્દની. ડોસીએ શબ્દ કીધા કે અરે રે તું તો બહુ ઉતાવળો, ખબર વગરનો છો શિવાજીની જેમ.
એમ હાથ નખાય ઉતાવળમાં. એ શિવાજીની જેમ ખબર વગરનો કીધો. શિવાજી મહારાજના કાન ચમક્યા કે ડોહીમાં મારા નામથી પરિચિત છે પણ મને તો નહીં ઓળખી ગયા હોય ને. એટલે કીધું ડોહીમાં શિવાજીનો તમારા દીકરાનો હાથ બેડ્યો ખીચડીમાં, ગરમ હાથ નાખી દીધો, એમાં શિવાજીનો શું વાંક એમ, એમાં શિવાજી શું કરે એમ. એટલે કીધું કે મારો દીકરો એવો, શિવાજી એવો ખબર વગરનો. શિવાજી એવો છે કે સીધે સીધો ઓચે ખાપ કે મારો દીકરો ગરમમાં હાથ નાખ્યો, ઠરતું ઠરતું ખાવાનું હોય બેટા. અને શિવાજીએ વાતને પકડી લીધી. ઊભા થઈને ડોહીને પગે લાગીને આમ નમન કરીને કીધું કે માં સમજી ગયો, હવે હું પોતે જ શિવાજી છું. હવે ગોરીલા યુદ્ધ કરી અને ઔરંગઝેબની ઊંઘ હરામ ન કરું તો જીજીબાઈનો જાયો નહીં, આ મારી પ્રતિજ્ઞા છે ભલા માણસ. અને પછી જે કર્યું એ આપ જાણો છો. આ આપણી ધરોહર છે, આ આપણી કથાઓ છે અને એ કથાઓને આપણે કાયમના માટે યાદ રાખશું એટલે દ્વારકા વાળો આપણી હારે રહેશે. ભગવાન કૃષ્ણ કનૈયાએ અર્જુનને સંબોધીને મને તમને કીધું છે યુદ્ધના મેદાનમાં, અર્જુન હે મેરો પ્રાણ, મેં હું અર્જુન કો પ્રાણ, અર્જુન કી જીવની સો જીવની હમારી હૈ. અર્જુન મારા માટે, હું અર્જુન માટે જીવું છું, અર્જુન જીવે તો જ હું જીવું. એટલો અર્જુન એટલે આપણને બધાને કીધું છે. થોડાક ભગવાન કૃષ્ણને માનીએ આપણે, એનો સાચો ભરોસો અને વિશ્વાસ રાખી તો આજ પણ દ્વારકા વાળો મારીને તમારી આબરૂ ન જવા દે. અહીંયા બેઠેલા ને એટલું જ કહેતો જાઓ, પોતપોતાના કુળનું પાણી હાંચવી રાખજો. એક બહુ સરસ અમારું ચારણી સાહિત્યનું કવિત છે કે પાણી બિન મુક્તકો ઝવેરી હી ખરીદે કોણ. મોતીડા ગમે ત્યાં પીડા હોય આપણે હામુય નથી જોતા, પણ સાચું મોતી લેવા જાવ તો લાખો રૂપિયાનું થાય. શું કામે? એમાં પાણી હોય. પાણી વગર કાંઈ થાય નહીં. પાણી બિન મુક્તકો ઝવેરી ખરીદે કોણ, અને પાણી બિન સુધર શિરોહી માત્ર નામ કી. તમે શિરોહી તલવાર લેવી હોય તો કેટલાય રૂપિયા દેવા પડે, પણ એ ઓરિજિનલ હોય તો, બાકી કેટલી લટકે દુકાનોમાં. પણ પાણી વાળી જો તલવાર હોય, સુધર શિરોહી માત્ર નામ કી. પાણી બિન હૈકો કુદાવે ખરીદે કોણ. મફતમાં ઘોડા કેટલા તારણા રખડે છે અને કરોડો રૂપિયા સુધીની કિંમતના ઘોડીઓ છે આ દેશમાં. તમને ખબર છે? કરોડ કરોડ રૂપિયાની ઘોડીઓ છે, કરોડો રૂપિયાની. એ ડાબલા જા માંડે ને, પાગા નાખતા રકાબ કવિ, ધાગા ધાગા ભારી ભાગા, આગા ધાબે નાહી ભાગા દુકાણાથી ગાજુ ગાને સોપકા ગણાગા પતિ સોપકા ગણાગા પતિ. વાહ વાહ, કહેવાનો અર્થ મારો ઈ કરોડો રૂપિયાની પણ ઘોડીઓ હોઈ શકે અને તારડા પણ હોઈ શકે. તો પાણી બિન મુક્તકો ઝવેરી ખરીદે કોણ, પાણી બિન સુધર શિરોહી માત્ર નામ કી. પાણી બિન હૈકો કુદાવે ખરીદે કોણ, પાણી બિન દમ કેવો દામની ન કામ કી. વીજળીઓ ગમે એટલી થતી હોય, વરસાદની રાહ જોતા હોય, પણ આમ થતી થતી વહી જાય, એક ટીપો વરસાદ ન પડે, પણ ઈશાન ખૂણામાં એક ખળાવો મારે ને ઈશાન ખૂણામાં, એટલે ખબર પડે કે આજ મારો વાલીડો વરહી જવાનો છે. અને કેવો વરહે પછી ખબર? ઈશાન ખૂણામાં વીજળી થાય તોય પાણી બિન દમ કેવો દામની ને કામ કી. દામની એટલે વીજળી, પાણી વેરની તલવાર, પાણી વગરનું ઘોડું. હવે સાંભળજો, પાણી બિન પુરુષ કો નામ જો રહત નહીં. જેનામાં પાણી હોય ના જગતના ચોકમાં નામ રહીએ. પાણી બિન પુરુષ કો નામ જો રહત નહીં. અને પાણી બિન હીર કી કિંમત હૈ બદામ કી. અહીં સુરતમાં રહ્યો છો, કરોડોના હીરા છે, પૂછી લેજો. ખોટો હીરો હોય ને એમાં પાણી ન હોય, એની બદામને જેવી કિંમત, પણ પાણી વાળો હીરો એની શું કિંમત હોય આપ જાણો છો. પાણી બિન હીર કી કિંમત હૈ બદામ કી. અરે નર જ્ઞાની તું પાણી કા જતન કર, પાણી में गई सो जिंदगानी कौन काम की. जिंदगी શું કામની. કે હે પ્રેમની વાતો બાપાને બહુ ગમે છે. બલિદાન સોરઠની ધરતીનું ઉગાનું, અને એનું મારું જ લખેલું ગીત બાપાએ સાંભળેલું. એટલે કે દેવા તુબો દરના એ દિશાપને આવી એની રાજપૂતાણી બેન ભાઈ તારાને ખરગની ગાદી. વાહ વાહ, ચાંદીની નોટો આવે છે, જોઈ લો, તાળીયાથી વધાવો. અને મારા
બાપુ કે હે માંગડા વાળે એ જુઓ તેથી મોક્ષ ના માંગ્યું એને ભૂત થવાનો મને દુઓ ક્યારનો મૂકો ઈશારા કરે પણ મારે દુઆમાં એટલું થોડું જવું જોઈએ. પણ પદમાં તારો પ્રિતાળ ઓહો હું પ્રેમ ઉભરાણો છે જુવાનોમાં. અરે ઈ તો હિરણની હદ માર્યો એમ તેથી મરતા બોલો માંગડો પાઘડિયું 50 પણ એમાં આટાડીએ કે નહીં પણ ઈ ઘોડો અને ઈ અખબાર આજ મીઠે ભાઈઓ નહીં માંગડો મામા મારી પદ્માને